अस्सलाम वालेकुम। આજે આપણે બનાવી છે એક સેહત માટે બહુ જ સારું સેલડ જે તમે બપોરના લંચ માટે નાખી દઈ શકો છો બચ્ચાઓને કે ધણીને કે તમે લઈ જઈ શકો છો કાં તો તમે રાતના ડિનર સાથે ખાઈ શકો છો। એકદમ સ્વાદિષ્ટ છે ને તમે ખાઓ તો તમને એટલી મજા આવે ને આમ બહુ જ ફાઇન થાય છે। તો ચાલો આપણે શરૂ કરીએ। આ સેલડમાં આપણે કાંઈ રાંધવું નહીં ખપે। હું અહીંયા રાખી છું 3 ડબ્બા જે આપણે વાપરીએ છીએ। અહીંયા છે મારી પાસે बीन्स जे આપણે વાપરશું આ છે ડાર્ક રેડ બીન્સ જે છે અહીંયા આ છે અને ઈ છે 15.5 એટલે 15.5 આઉન્સ કેન છે આ જે છે 439 ગ્રામ્સ જેને હું ધોઈ નાખી છું કારણ કે કેન્સમાં ઘણું બધું નિમક હોય છે। તો એક વખત તમે એક સીવમાં નાખો કે કોઈક તમારી પાસે ચૂજિયો હોય એમાં નાખીને બધી કેનની વસ્તુ જુદી જુદી ધોઈ નાખજો। અહીંયા પાસે છે બીજી મરાગી જે છે જરાક લાઇટ કલરમાં છે ને એ આ છે લાઇટ રેડ કિડની બીન્સ કે છે ને આ પણ 15.5 આઉન્સ છે ને 440 ગ્રામ્સ છે આપણે એક વાપરશું। અહીંયા છે મારી પાસે મકાઈ આ મકાઈ આપણે 2 કેન્સ વાપરશું જે છે સેમ હશે 15 આઉન્સ વિચ જે છે 425 ગ્રામ્સ એનું આપણે ડબલ કરશું। એમાં આપણે નાખશું એક એપલ અને જ્યારે તમે એપલને પિક કરો તો એવું એપલ લેજો કે જે તમે ખાઓ ને તો એકદમ એમાં ક્રંચ હોય આમ મીઠું હોય પણ બહુ જ ક્રિસ્પ ને કડક હોય તો એ તમને મજા આવશે। અહીંયા છે મારી પાસે એક કાકડી જ આપણે કાકડી વાપરશું। હવે અહીંયા આ કાકડી આ ટાઈમે વિન્ટરના ભાગમાં અમને ફ્રેશ કાકડી નથી મળતી એના પર આ વેક્સ હોય છે તો આને આપણે કાપી વેક્સ આખું આપણે છીલ એની છોલી અંદરથી જે બધી જે દાણા છે એ બધા કાઢી નાખશું કારણ કે એ આપણા પેટમાં ગેસ કરે છે। એમાં ડ્રેસિંગ માટે આપણે વાપરશું રેન્ચ ડ્રેસિંગ કે કોઈ પણ બીજું તમારી પાસે ડ્રેસિંગ હોય। એમાં આપણે નાખશું થોડોક લાઇટ સાવર ક્રીમ। હવે આ સેલડમાં પહેલાં હું વાપરતી હતી મેયોનીઝ પણ હમણાં આપણે બધા સેહતનું બહુ ધ્યાન રાખીએ છીએ તો મને આ વખત મેયોનીઝ નથી વાપરું એના લીધે હું લાઇટ સાવર ક્રીમ અને રેન્ચ ડ્રેસિંગ નાખશું। એમાં આપણે નાખશું મરી નિમક અને પછી અહીંયા છે મારી પાસે થોડીક બદામ જે ફાઇન રીતે અહીંયા તમને દેખાશે કે જે તમે આ વાપરી શકો છો ખાલી એના ઉપર નાખવા માટે કે તમે જ્યારે ખાઓ તો ફાઇન રીતે તમને મોઢામાં ક્રંચ આવે અને એ તમે છેલ્લે બાકી નાખજો તમે જ્યારે ટેબલ ઉપર પરોસો ત્યારે જ પહેલાંથી નાખશો તો તમારું બદામ પોચું થઈ જશે। તમે સનફ્લાવર સીડ્સ પણ નાખી શકો છો। તો પહેલાં આપણે આપણી કાકડી જે છે એને તૈયાર કરશું ઓકે। અને જો તમે જ્યાં રહેતા હો ને તમે જો આ સમરમાં ભાગમાં કરતા હો ને તમને ફ્રેશ કાકડી મળતી હોય તો તમને એની છાલ કાઢવાની જરૂર નથી પણ આમાં સાવ વેક્સ ભરેલું છે એના લીધે આપણા સેહત માટે સારું નથી તો એટલે હું બધું છીલ એમાંથી કાઢી નાખું છું। અને આ સેલડ એટલું ફાઇન છે કે 2, 3, 4 દિવસ સુધી ફ્રીજમાં રહી શકે છે અને એટલું જ કડક રહે છે એમાં કાંઈ એવું આપણે નથી નાખતા જે પોચું પડી જશે। જો તમને ગમે તો કોઈક વખત હું એમાં કોબીને ઝીણી ઝીણી કાપી લાલ ને ધોરી કોબીને ઝીણી ઝીણી કાપી કોલ્સ્લો જેમ એમાં પણ નાખું છું પણ આજે મારી પાસે કોલ્સ્લો નથી ઓકે। હવે જોશો જો અંદર જે બધા આપણે દાણા છે એ બધા આપણે કાઢી નાખશું। આનાથી આપણા પેટમાં બહુ જ ગેસ થાય છે તો આપણને આની જરૂર નથી અને આનાથી પાણી પણ છૂટશે આપણા સેલડમાં। આને આપણે ફાઇન રીતે એને નાના નાના પીસીસ કરી અને કાપી નાખશું। ને એક મોટી બકુલીમાં આપણે એને નાખી દઈશું ઓકે। આ સેલડ એટલું ફાઇન છે કે તમે
આ સેલડ પણ તમે એક તમારી પાસે કૂકડું હોય કે ફિશ હોય તમે એક રેપમાં નાખી શકો છો કે સેન્ડવિચમાં નાખીને પણ લંચ માટે દઈ શકો છો. પછી આપણે લેશું આપણું એપલ. આમાં હું ભૂલી ગઈ કે આપણે થોડુંક એમાં ખપશે લીંબુનું પાણી કે શું આપણું એનું કલર ના બદલી જાય. તો એ હું હમણાં લઈ આવીશ. ખાલી થોડુંક જ એના ઉપર છાંટવા માટે આપણને ખપશે. ઓકે, હવે આની છીલ હું નથી કાઢતી કારણ કે મને એકચ્યુઅલી એનો રંગ પણ બહુ જ પસંદ છે સેલેડમાં અને મને એમ લાગે છે કે બહુ જ ફાઇન ક્રિસ્પ આપણું સેલેડ કડક થાય છે છીલના સાથે. તો એ પણ આપણે જેવી રીતે આપણે આપણું કાકડી કાપ્યા એવી રીતના જ આપણે આપણું એપલને આવી રીતના કાપી નાખીશું. આ એક સેલેડ છે કે જે ઠંડીના મોસમમાં પણ બહુ જ મજા આવે છે ખાવાની અને તડકાની મોસમમાં પણ બહુ જ મજા આવે છે ખાવાની કે તમે પિકનિકમાં કે પોટલકમાં લઈ જઈ શકો છો. અને વિન્ટરમાં જો તમે પાર્ટીઝમાં જતા હો કાં તો ઓફિસની પાર્ટીઝ હોય તો ત્યારે પણ બહુ જ મજા આવે છે. અને હમણાં તો બધાય સેહતનું બહુ ધ્યાન રાખે છે તો આ એકચ્યુઅલી બહુ જ ફાઇન સેલેડ થશે. ને જો તમને ગમે તે ખપતું હોય તો તમે વધારે એની અંદર એપલ્સ કે જે તમને વધારે ગમે એ તમે નાખી શકો છો. ઓકે, ને ખાલી લીંબુ એમાં નાખશું આપણે. આપણને બહુ લીંબુ નહીં ખપે, ખાલી થોડુંક જ કહેશું આપણું એપલ્સ એનો રંગ બદલી ના જાય. ઓકે, હવે એની અંદર આપણે નાખી દઈશું આપણી લાલ મરાગી, બ્રાઉન મરાગી, મકાઈ, તો તમે જો ખાલી એનું રંગ કે કેટલું ફાઇન એકદમ ફાઇન લાગે છે. ઓકે, એમાં આપણે નાખશું ચપટીક નિમક, વધારે નહીં. એમાં આપણે નાખશું લગભગ અડધું કપ રેન્ચ ડ્રેસિંગ. અને આ પણ તમે જોશો તો એમાં એટલું બધું કેલરીઝ કે કાર્બ્સ નથી. આ આપણું મેયોનીઝ છે જે લાઇટ છે ને તમે ના વાપરવું હોય તો બિલકુલ તમારા ઉપર છે. પણ એટલું જ કે આપણું સેલેડ જરાક આમ ફાઇન ક્રીમી થશે. ને એ લગભગ 1 ચમચો કે 2 ચમચો ઇનફ છે તમને જેટલું એમાં ડ્રેસિંગ ખપતું હોય. પછી છેલ્લે બાકી આપણે મારી બેટરી આમાં જાય છે પણ એમાં આપણે નાખશું થોડીક મરી, અને નાખવા પહેલાં હું જરાક એને ચાખીશ જોવા માટે કે આપણું બધું સ્વાદ
એકદમ પરફેક્ટ હોવું જોઈએ. એમાં નિમક, આપણું મરી, આપણું ક્રંચ, આપણે બધું આમ બરાબર હોવું જોઈએ. તમને જો ગમે કે તમને વધારે મરી નાખવું હોય તો બિલકુલ તમારા ઉપર છે. ઓકે, અને મારું જે સેલેડ છે, કારણ કે હું આ હમણાંની એને સર્વ કરી શકું, આ જે મારું સેલેડ છે એની ઉપર હું નાખીશ થોડીક બદામ. અને મારું સેલેડ તૈયાર છે. બદામના લીધે એટલું ફાઇન મોઢામાં ક્રંચ આવે છે અને એપલ્સ એટલા મીઠા અને ક્રિસ્પી છે. તો તમે પ્લીઝ આ રેસિપી ટ્રાય કરજો, મને કહેજો કે તમને કેવું લાગે છે. તો આજે આપણે બનાવ્યા આપણું સેલેડ. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે એક બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી